નમસ્કાર મિત્રો, આજે તમે મને નહીં જોઈ શકતા હોય અને અવાજમાં પણ થોડીક આજે ઇસ્યુ રહેશે. કન્ટેન્ટની અંદર કોઈ કમી નહીં રહે એ વસ્તુની તો તમને ગેરંટી છે જ, કેમ કે હું ગામડે આવેલો છું ને અહીંયા નેટવર્કનો પણ ઇસ્યુ રહે છે, એટલે બહુ મોટો વિડીયો અપલોડ કરવામાં પણ સમસ્યા આવી શકે છે. એટલે બને એટલું સ્ક્રીન રેકોર્ડિંગથી વિડીયો નાનો કરીએ. ચલો તો શરૂ કરીએ આજનો વિડીયો. તો શું છે, ગુજરાત સમાચારના સમાચાર જોઈએ. દરેક ન્યૂઝપેપરની આજે પહેલી હેડલાઇન શું હતી કે સહમતિ હોય તો છૂટાછેડા માટે 6 મહિનાની પ્રતીક્ષાની જરૂર નહીં. સુપ્રીમ કોર્ટે પણ મંજૂરી આપી દીધી કે જેમ બને ફટાફટ છૂટાછેડા લો અને કામ પૂરું કરો. એવું નથી. સુપ્રીમ કોર્ટના 3 જજમેન્ટ ઇમ્પોર્ટન્ટ હતા, એ પૈકી 3 જે વાત કરીએ. સૌથી પહેલી વાત જોઈએ તો સુપ્રીમ કોર્ટની અંદર કોઈ છૂટાછેડાનો કેસ જાય છે તો એ એવું નહીં કહે કે તમે ફેમિલી કોર્ટમાં જાઓ અને પછી તમારા મુદ્દાનું સમાધાન લાવો, એવું નહીં કહે. અને જે કુલિંગ ઓફ પીરિયડ કહેવાય, કુલિંગ ઓફ પીરિયડ એ હવે નહીં રહે. કુલિંગ ઓફ પીરિયડની અહીંયા સમાધાન નથી. 2 વ્યક્તિઓ સાથે રહી શકે એમ જ નથી તો પછી છૂટાછેડા લેવા માટેનું સાબિતી તમારે આપવી પડશે કે લગ્ન જીવન અશાંત હોય, પતિ પત્ની વચ્ચે સતત ઝઘડા થતા હોય અને લગ્ન જીવનને ટકાવી રાખવાની કોઈ જ શક્ય ના હોય. તેવા કેસોમાં પતિ પત્નીએ પુરવાર કરવું પડશે કે જીવન ટકાવી રાખવા લગ્ન જીવન હવે કોઈ સંભાવનાઓ બચી નથી. કુલિંગ પીરિયડની પણ વાત થઈ ગઈ, તો હવે 6 મહિનાના જે કુલિંગ પીરિયડ હોય એની પણ જરૂર નથી. ચલો, આ એક્ઝામની દ્રષ્ટિએ એટલું બધું કામ નહીં લાગે, સામાજિક દ્રષ્ટિએ બરાબર છે, પણ એથિક્સની અંદર એક ક્વેશ્ચન પૂછવો હોય તો પૂછી શકાય કે લગ્ન જીવન બાબતનો કોઈ ચુકાદો હોય અથવા એમને જનરલ પૂછાયું હોય તો પણ લખવું હોય તો લખી શકાય આ વસ્તુ. ચલો, જેપી મોર્ગન ચેઝ. જેપી મોર્ગનનું તો નામ તમે સૌએ સાંભળ્યું હશે પોતાના ઇન્ડેક્સ, પોતાના રિપોર્ટ માટે. હવે એણે કોને ખરીદી લીધી છે? ફર્સ્ટ રિપબ્લિક બેંકને ખરીદી લેવામાં આવી છે એના દ્વારા. કેમ? તો કે અમેરિકાની અંદર અત્યારે બેંકો બાબતે બહુ જ તકલીફ ચાલી રહી છે. સૌથી મોટું ચગ્યું હોય તો એ સિલિકોન વેલી બેંકનું હતું કે સિલિકોન વેલી બેંક પડી ભાંગી હતી, ધરાશાયી થઈ ગઈ હતી અને દિવાળું ફૂંકાઈ ગયું હતું. એ પ્રકારની બીજી બેંક હતી સિગ્નેચર બેંક, એનું પતન. અને ત્રીજી બેંકનું નામ છે ફર્સ્ટ રિપબ્લિક બેંક. બીજી કોઈ રીતે કામ નથી આવે એવું આપણા, પણ કઈ રીતે કે અમેરિકાની અંદર જે મંદીનો માહોલ છે ભારતની અંદર જોવા નથી મળતો. આગળ પણ જોઈશું કે ચીનની અંદર પણ ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ હોય ઓછું થયું છે, પણ ભારતની અંદર તો વધતું જોવા મળે છે. એટલે મંદીનો માહોલ છે અમેરિકા અને ચીન જેવા દેશોને અસર કરી રહ્યો છે, ઇન્ડિયાની અંદર નથી કરી રહ્યો, એ ઓછા પ્રમાણમાં છે. આ 3 બેંકના નામ તમે લખશો ને ત્યારે તમારા પોઈન્ટને તમે વેલિડ કરાવી શકશો, બાકી નહીં થાય. હવે 200 રૂપિયાની લાંચનો કેસ હતો. 18 વર્ષની નોકરી બાકી હતી એક કર્મચારીની અને એના ઉપર લાંચ રૂશ્વતનો કેસ લાગુ પડ્યો. કેટલા રૂપિયાનો? 200 રૂપિયાનો. પરંતુ થયું એવું કે 25 વર્ષે એ વ્યક્તિને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. માંડ 200 રૂપિયાની વેલ્યુ અત્યારે માની લે કે લાખ રૂપિયા થઈ હોય 25 વર્ષ પછી, કે 1.5-2 લાખ રૂપિયા થઈ હોય, જે થયું હોય. પણ એના દરમિયાન એની પત્ની અને એના પુત્રએ બધાએ એનો સાથ છોડી દીધો અને 18 વર્ષની નોકરી બાકી હતી, એના કારણે એને 1 કરોડ રૂપિયાનું પણ નુકસાન, જાન માલ બધાથી ગુમાયું. એટલે એવું ના થવું જોઈએ કે કોઈ વ્યક્તિનું જીવન બરબાદ થઈ જાય. 25 વર્ષે ચુકાદો આવે એટલે આપણે ન્યાયતંત્રની પણ ખોટ કહેવાય કે 25 વર્ષે ચુકાદા આવતા હોય તો ન્યાયતંત્ર દ્વારા જે વિલંબ કરવામાં આવે છે, જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. મતલબ જસ્ટિસ ડિલે કર્યો છે એનો મતલબ છે કે તમે જસ્ટિસ ડિનાય કર્યું. આ વ્યક્તિ સાથે શું જસ્ટિસ થયો? એના જીવનની પથારી ફરી ગઈ, બધી જ તકલીફ પડી, પછી એના ઉપર ચુકાદો આવ્યો. એના પછી જે સુરતની અંદર 2-3 દિવસથી ચર્ચામાં હતું ન્યૂઝપેપરમાં કે દુષ્કર્મ પીડિતાને એણે અરજી કરેલી હતી હાઈકોર્ટની અંદર કે મને ગર્ભપાત કરવા માટેની મંજૂરી આપો. 24 અઠવાડિયાની મંજૂરી હોય છે, એના ઉપરાંત જવું હોય તો હોસ્પિટલના જે ડૉક્ટર્સ હોય, સર્જન્સ હોય, એમની ભલામણ લેવામાં આવતી હોય. તો સુરતની સ્મીમેર હોસ્પિટલ દ્વારા ભલામણ કરી દેવામાં આવી છે કે પીડિતાને તમે હવે ગર્ભપાતની મંજૂરી આપી દીધી છે અને ઐતિહાસિક ચુકાદો ગણી શકાય. હવે આ 2 શબ્દો છે ને તમને ભાષાની અંદર કામ લાગે એવા છે. કયા જગ્યાએ કેટલા કરોડનું પેકેજ બહાર પડ્યું, કેટલા કરોડના ખાતમુહૂર્ત થયા એ બધું નહીં, પરંતુ હવે ઈ લોકાર્પણ પણ થવા માંડ્યું છે. ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત. તો તમે જ્યારે પણ કોરોનાનો માહોલ હોય, હવે કોરોનાની કોઈ પણ લહેર આવી જાય એનું કશું નક્કી ના હોય, એવા વખતે તમારે એક્ઝામ લખવાની થાય તો તમે આ ઈ લોકાર્પણ લખી શકો અથવા એ લખી શકો
કે ઈ લોકાર્પણ અથવા ઈ ખાતમુહૂર્તમાં વડાપ્રધાન શ્રી વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા. તમે આ ફોટો જોઈ શકતા હશો કે માથે પાણીના બેડા છે. તો 5Gની સ્પીડે દુનિયા દોડી રહી છે, છતાંય અત્યારે ઉનાળા જેવી સિઝનની અંદર આમ તો પાણીની તંગી આ જ સિઝનમાં થાય અને સૌથી વધુ ગરમી પડતી હોય એવા સમયે બહેનોને પાણી ભરવા જવું પડતું હોય છે. આ તમને ચિત્રલેખન જે કરવાનું હોય છે, દ્રશ્યાલેખન, એની અંદર તમને આ વસ્તુ કામ લાગે એવી છે. એમાં પણ ઉનાળાના સિઝનની અંદર તો ખાસ કામ લાગશે. જો કે પેપરમાં આવું પૂછાશે નહીં, પણ સેમ પેટર્ન ઉપર એક ક્વેશ્ચન પૂછાયેલો દૂધ ઉત્પાદન ઉપર તમને ક્વેશ્ચન જોવા મળ્યો હશે. બરાબર, ચલો, એક કહેવત તમે બધાએ જ સાંભળી હશે, ચીનનો શાહુકાર. શું હતું ચીનનો શાહુકારનો મતલબ? કે ચીનનો ગઠિયો, ચીનનો ઠગ, ચીની ઠગ. તો ચીનના જ ઠગો દ્વારા ઇન્સ્ટન્ટ લોનના નામે કરોડો રૂપિયા ઉઘરાવી લેવામાં આવે છે અને સ્થાનિક લોકો મારફતે બેંક ખાતા ખોલાવીને એમના સાથે ફ્રોડ કરવામાં આવ્યું છે. તમે જોતા હશો કે ઘણા બધા મિત્રો અહીંયા જોડાયેલા ઘણા બધા મિત્રોને વારંવાર ફોન આવતા હોય છે કે 5 લાખની મંજૂર લોન કરી આપીએ, કોઈ ક્રેડિટની જરૂર નથી, કોઈ કોલેટરલની જરૂર નથી, કશું વસ્તુ મોર્ટગેજ મૂકવાની જરૂર નથી, છતાં પણ તમને લોન મળશે. તો આ પ્રકારનું શું તમારા સાથે ઠગાઈ પણ થઈ શકે છે. એવું કે તમને 5 લાખ રૂપિયાની લોન આપીએ છીએ, માત્ર 1500 રૂપિયાનો તમારે ફાઇલ ચાર્જ ભરવાનો થાય છે. એવા 100 લોકોને ફોન કરે, એમાંથી 20 લોકો ફસાય અથવા 10 લોકો ફસાય તો પણ એમના 15,000 રૂપિયા ઊભા થઈ ગયા. એમણે ગેરંટી આપી છે, પણ આપવાની થોડી છે લોકોને લોન. આજના છાપાની અંદર બહુ ઓછી વસ્તુ જરૂરી હતી, પણ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે લખવા માટે. જેમ કે આ હવે શું થયું છે, તો ભારતથી વિપરીત ચીનની અંદર ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ સંકોચાઈ છે, વિસ્તરી નથી, સંકોચાઈ છે. અને કોણે આ વસ્તુ બહાર લાવ્યું છે? તો પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ. શું છે પરચેઝિંગ મેનેજર ઇન્ડેક્સ? તો દર મહિને ઉત્પાદનની પ્રવૃત્તિ ઉપર આધારિત આ રિપોર્ટ હોય છે. એની અંદર ઉત્પાદન કેવા પ્રકારનું રહ્યું, કયા કયા સેક્ટરમાં રહ્યું, એ બધી જ વસ્તુઓ બતાવવામાં આવતી હોય છે. તો ચીનની અંદર PMI માર્ચની અંદર જે 51% હતો અથવા 52%, એ ઘટીને 49 થયો. એટલે 52માંથી ઘટીને 49 થયો અને ઇન્ડિયાની અંદર વધીને 57% થયો. કેટલો? 57. હવે તમને એમ કહું કે આ વસ્તુ તમે ક્યારે ઉપયોગમાં લાવી શકશો કે આ પ્રકારનો કોઈ પણ રિપોર્ટ તમે જ્યારે મેઇન્સ આપવા જઈ રહ્યા છો એના આગળના મહિને આવ્યો હોય ને એનો લખી શકાય. હવે એપ્રિલ મહિનાનું જે ટ્રેન્ડ હોય એને તમે જુલાઈ મહિનાની મેઇન્સમાં લખો તો એ વ્યાજબી ના ગણાય. એટલે તમારે શું કરવાનું, વાંચી તો લેવાનું આ વસ્તુ, પણ આને એક ટ્રેન્ડ તરીકે જોવાનું. આપણે વાતાવરણની દ્રષ્ટિએ 2 ઇમ્પોર્ટન્ટ ટર્મ છે, એક છે મોસમ અને એક છે આબોહવા. મોસમ એટલે શું? દિવસ દરમિયાન જે તાપમાનની વધઘટ થતી હોય, ભેજની વધઘટ થતી હોય એ. અને આબોહવા એટલે 20-25 વર્ષનો, 50 વર્ષનો જે મોસમનો ડેટા હોય એના આધારિત હોય. તો એ જ પ્રકારની વાત છે, તમારે આબોહવાની રીતે લેવાનું છે આ વસ્તુ. અને યાદ રાખવાનું કે કઈ રીતનું એપ્રિલ મહિનામાં કઈ રીતનો ટ્રેન્ડ હતો, હવે કેવો ટ્રેન્ડ છે. એટલે એક્ઝામમાં તમે આ ટ્રેન્ડ દર્શાવશો ને તો તમારું દેખાય કે આ વ્યક્તિનામાં એનાલિટિકલ સ્કિલ બહુ જોરદાર પ્રકારની છે. જ્યારથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી ભારતે રશિયાને મદદ કરવાનું આડકતરી રીતે ચાલુ રાખ્યું છે. કેમ કે આપણે બંને બહુ જૂના એલાઇઝ છીએ અને 1971 દરમિયાન જ્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયેલું એ વખતે પાકિસ્તાન તરફથી લડવા માટે જે 6થો બેડો હતો ને, કોનો? અમેરિકાનો 6થો બેડો, એ તરત લડવા માટે નીકળી ગયો હતો. પરંતુ સામે રશિયા આવ્યું ને એટલે એ જતું રહ્યું. બાકી ભારતને જીતવું અઘરું પડી જાત 71ના યુદ્ધમાં. તો એવી વસ્તુ છે. તો એવા વખતે ઇન્ડિયા અને રશિયાના રિલેશન સારા હોય, ભારત એના પાસેથી વધુમાં વધુ તેલ ખરીદે, એ સ્વાભાવિક વસ્તુ છે. વિશ્વનું બેન્કિંગ નેટવર્ક જોઈએ ને તો સ્વિફ્ટ આધારિત થાય છે કે કોઈ પણ એક દેશના બીજા દેશ સાથેના લેણા દેણા શાના થકી થતા હોય છે? સ્વિફ્ટ નેટવર્ક થકી. પરંતુ સ્વિફ્ટ નેટવર્કમાંથી રશિયાને કાઢી મૂકવામાં આવ્યું છે, એના ઉપર બેન લગાવી દેવામાં આવ્યો છે. કોઈ પણ એને બીજા દેશ સાથેની એક્ટિવિટી કરવી હોય તો કાં તો રૂબલ, રશિયાનો શું છે રૂબલ, એમાં કરવી પડે, કાં તો ભારતીય રૂપિયાની અંદર કરવી પડે. હવે રૂપિયા સાથેના કરાર થઈ ગયા છે કે રૂપિયાની અંદર કરાર થાય. આપણે ઓઇલ જે ખરીદીએ એના માટે આપણે રૂપિયા આપીએ તો પણ ચલવી લેશે રશિયા. હવે એક નવા પ્રકારની સંભાવના ઉપર કામ કરી રહ્યા છે બંને દેશો. રૂપે કાર્ડ કોનું છે? ભારતનું. અને મીર કાર્ડ કોનું છે? રશિયાનું. એ બંનેની ચૂકવણીની શક્યતાઓ ચકાસવા માટે કામ થઈ રહ્યું છે. આ વસ્તુ અચૂકપણે યાદ રાખવાની.
રૂપે શું છે, ભારતનું ફિનાન્શિયલ ક્ષેત્રે જે ઇન્ટરવેન્શન છે વર્લ્ડની અંદર એ ધીમે ધીમે વધી રહ્યું છે. 8 થી 10 દેશોએ રૂપે કાર્ડને મંજૂરી પણ આપી દીધી છે અને એના ક્રેડિટ કાર્ડની પણ મંજૂરી આપી છે અમુક દેશોએ. તો ધીમે ધીમે આ વસ્તુનું જે ઇન્ટરવેન્શન વધ્યું છે એની અંદર તમારે લખવા માટે કામ લાગશે. ચલો, ઈ વ્હીકલની વાત કરીએ તો ઈ ટુ વ્હીકલ માટે સરકાર સબસિડી આપતી હોય છે, પણ એપ્રિલ મહિનાની અંદર એની અંદર ઘટાડો જોવા મળ્યો. કેમ? વેચાણની અંદર ઇલેક્ટ્રિકલ જે ટુ વ્હીલર્સ ખરા એની અંદર વેચાણમાં ઘટાડો જોવા મળ્યો, કેમ કે સરકારે કડક હાથે કામ લીધું. હવે આની અંદર એક બીજો શબ્દ વિસલ બ્લોઅર્સ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. વિસલ બ્લોઅર્સ, તો વિસલ બ્લોઅર્સ માટેનો એક્ટ 2014માં આવેલો કે એ લોકોની સુરક્ષા કરવાની સરકારની જવાબદારી છે. હવે વિસલ બ્લોઅર શું હોય? કોઈ કંપનીની અંદર અથવા કોઈ સરકારી સંસ્થાની અંદર કોઈ નીચેનો કર્મચારી એ પોતાનું નામ બહાર લાવ્યા સિવાય ઉપરના અધિકારીઓના દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય અથવા ગેરરીતિ આચરવામાં આવતી હોય એ જો બહાર લાવવામાં આવે તો એને વિસલ બ્લોઅર્સ કહેવાય વ્યક્તિને. એવા વિસલ બ્લોઅર્સે શું કીધું કે આ જે કંપનીઓ ખરી એ ગેરરીતિ આચરી અને પછી સબસિડીનો લાભ લે છે. હવે લો ઓફ ધ લેન્ડ, કેટલા બધા શબ્દો હું તમને એક જ સેશનની અંદર કહી દઉં છું. આવા કીવર્ડ યાદ રાખજો અને લખવા પડે તો નોટની અંદર લખી લેજો. શું છે લો ઓફ ધ લેન્ડ? તો ભારતનો લો ઓફ ધ લેન્ડ એવું નક્કી કર્યું છે કે અહીંયાની સ્થાનિક વસ્તુઓ તમે કંપની ભલે વિદેશની હોય, પરંતુ અહીંયા જ્યારે તમારે ટુ વ્હીલર્સ માટેની સબસિડી માટે એપ્લાય કરવું છે તો મિનિમમ તમારે 50% કે 70% કે જે હોય એ તમારે ભારતીય વસ્તુમાંથી રો મટીરિયલ ભારતીય હોવું જોઈએ. પરંતુ આ બે કંપનીઓએ વાપર્યું નહોતું એટલા માટે એમને સબસિડી સ્કીમમાંથી હટાવી દેવામાં આવ્યા. હવે કઈ બે કંપનીઓ હતી એની અંદર વિસ્તૃત છણાવટ કરેલી નથી. ચલો આગળ જઈએ. આ બધી જ વસ્તુઓ તમે લખી શકશો. જો લો ઓફ ધ લેન્ડમાં લખી શકો, વિસલ બ્લોઅર્સમાં લખી શકો કે વિસલ બ્લોઅર્સ દ્વારા શું પોઝિટિવ આઉટકમ આવી શકે છે. પ્રિયંકા ચોપરાને આપ સૌ ઓળખતા હશો, એમની મૂવી સિટાડેલ. તો સિટાડેલના અત્યારે પોસ્ટરો ઠેર ઠેર લાગેલા છે. એના પછી એક મૂવી આવવાનું છે લવ અગેઇન. તો લવ અગેઇન અને સિટાડેલ એ બંને મૂવીઝની અંદર એ જ્યારે મૂવી ફિલ્મ આવ્યું એના પૈસા જે મળવા જોઈએ એ ઇક્વલ પે મળ્યું હતું એમને. ભારતની અંદર તમે જુઓ ને તો પુરુષ અભિનેતા કરતાં અભિનેત્રીને હંમેશા વેતન ઓછું ચૂકવવામાં આવતું હોય છે. પુરુષ અભિનેતા કરતાં જે સ્ત્રી અભિનેત્રી હોય એની ભૂમિકા પણ બહુ ઓછી મિનિટ માટે લાવવામાં આવતી હોય છે. બરાબર. તો અહીંયા કહેવા માગું છું કે ઇક્વલ પે. ભારતની અંદર કોઈ અભિનેતાને 30-40 કરોડ રૂપિયા મળતા હોય, જ્યારે એકદમ અવ્વલ દરજાની જેમ કે આલિયા ભટ્ટ, દીપિકા પદુકોણ એ બધાને પણ 5-7-10 કરોડ રૂપિયા આપીને પૂરું કરી દેવામાં આવે છે ગાયન. તો એવા વખતે અમને ઇક્વલ પે મળ્યું છે, સારું ઉદાહરણ કહી શકાય અને ઉદાહરણ તમારે લખવું હોય તો લખી શકો. પછી છે રેકોર્ડ બ્રેક જીએસટી કલેક્શન. રેકોર્ડ બ્રેક જીએસટી કલેક્શન આમ તો આ ફર્સ્ટ પેજ ઉપર હોવું જોઈએ. અત્યાર સુધીનું હાઈએસ્ટ કેટલું હતું? એપ્રિલ 2022માં 1.68 લાખ કરોડ. યાદ રાખજો. કઈ રીતે યાદ રાખશો? અહીંયા છે 1.68 અને 1. અહીંયા 87ના બદલે શું કરી દેવાનું? 86. તો 86 અને 68 જો આ બંને આંકડા સેમ થઈ ગયા. બંનેમાંથી મોટું કોણ છે? અત્યારનું હોય અને આ જૂનું હોય. એ રીતે યાદ રાખવું હોય તો રાખી શકાય કે ગયા એપ્રિલ મહિના કરતાં આ એપ્રિલનું કનેક્શન 1.87 લાખ કરોડ જોવા મળ્યું છે. અને મોદી સાહેબે એવું કીધું છે કે ટેક્સના દર અમારા નીચા છે, છતાં પણ જીએસટીની અંદર જે કલેક્શનમાં ધરખમ વધારો છે એ જીએસટીની સફળતા સૂચવે છે. તો હવે જીએસટીના અમુક વર્ષો થાય, 5 વર્ષ થઈ ગયા, 10 વર્ષ થાય, અથવા કોઈ પણ ક્વેશ્ચન એના ઉપર પણ પૂછવો હોય તો પૂછી શકાય. કેમ કે આ સરકારની ફ્લેગશિપ યોજના હતી. આના ઉપર ક્વેશ્ચન પૂછાયેલો છે કે સરકારે ટેક્સ રિફોર્મ કયા લાવ્યા છે. તેની અંદર મેઇન હતું. તો આનો તમે શરૂઆત ઇન્ટ્રોથી જ આની અંદર લખવું હોય તો લખી શકો. ચલો આગળ જોઈએ. તો કૂતરાની વાત કરીએ તો એને નવા માલિકના ઘરેથી ભાગીને જૂના માલિકના ઘરે પહોંચવા માટે એને 64 કિલોમીટર અંતર કાપ્યું. તો જે લોયલ્ટી કહીએ ને એનું સૌથી મોટામાં મોટું ઉદાહરણ આ લખી શકાય. પરંતુ તમારે લખવું શું પડશે? એનું વજન ઘટી ગયું ને એ બધું આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. નધન આયર્લેન્ડની અંદર આ ઘટના જોવા મળીને 1 માઇલ એક્સ્ટ્રા, એ વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. તમે વિચાર વિસ્તારની અંદર પણ લખી શકો. એ ઉપરાંત ફિલોસોફિકલ એસે પણ પૂછાતા હોય છે આવા વફાદારી ઉપરના ને એવા બધા. અને કદાચ જીપીએસસી ના બનવા જો
બનાવી દેવું, 3 એસે લખવાના હોય, 3 અહીંયા ફિલોસોફિકલ પૂછી લીધા કે જેમાંથી તમારે એક લખવાનો થયો કમ્પલસરી, ત્યારે આવા બધા ઉદાહરણો તમને કામ લાગશે. બાકી હું બિનજરૂરી કોઈ વસ્તુ તમારા માટે હાઇલાઇટ નહીં કરું, એક પણ વસ્તુ ઉપર ફોકસ નહીં કરાવું. કેન્દ્ર સરકારે ડિજિટલ સ્ટ્રાઇક કરી છે. શાના ઉપર? આતંકવાદી સંગઠનો દ્વારા જે મોબાઈલ એપ્સ યુઝ કરવામાં આવે છે એવી 14 મોબાઈલ એપ્સ ઉપર. હવે 1 માઇલ એક્સ્ટ્રા અહીંયા શું છે કે કઈ કઈ એપ્લિકેશનો હતા એ પૈકી 3 નામ તમારે યાદ રાખવાના છે, અથવા 2 રાખશો તો પણ ચાલશે. તો જમ્મુ કાશ્મીરની અંદર હુમલો કરાવવા માટે તમે મૂવીઝની અંદર અત્યાર સુધી શું જોયું હશે કે સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરતા હોય છે આતંકવાદીઓ, પરંતુ એ વસ્તુ ઇન્ટરસેપ્ટ થઈ જાય છે ભારતીય સેના દ્વારા. એટલે આ લોકો હવે વધુ ડિજિટાઇઝ થયા છે અને શાનો ઉપયોગ કર્યો છે? તો મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. કઈ કઈ એપ્લિકેશન છે એની અંદર? તો ક્રિપ્ટવાઇઝર, પછી છે મીડિયા ફાયર, પછી છે બ્રિયર. હવે યાદ રહે એવી કઈ કઈ આમાંની? તો એક તો બિયર. તો બિયર પીતા પીતા આતંકવાદીઓ વાત કરે છે એટલે બ્રિયર યાદ રહી ગયું. પછી છે સેકન્ડ લાઇન. તો ફર્સ્ટ લાઇન છે એ ઉપયોગ થઈ શકે એમ નથી, એ ઇન્ટરસેપ્ટ થઈ જાય એવી છે, એટલે સેકન્ડ લાઇનનો ઉપયોગ કરે છે. અને જંગી. તો જંગી શું કે જંગી રોકાણ કરે છે આ લોકો ટેકનોલોજીની અંદર. સેફ સ્વિસ. એટલે એ રીતે કોઈ પણ 2 કે 3 નામ તમારે યાદ રાખવાના રહે છે. આના પહેલાં પણ 64 જેટલી એપ્લિકેશનો, ચાઇનીઝ એપ્લિકેશનો ઉપર સરકારે બેન લગાવી દીધેલો. અત્યારે તમને પૂછું ને તો 2ના નામ પણ યાદ ના હોય, અને મને પણ યાદ નથી એકચ્યુઅલી. તો આ રીતના તમે નામ યાદ રાખશો ને તો ઓવરઓલ 99%ને નામ યાદ નહીં હોય. એક્ઝામની અંદર એ લોકોને ઇન્ડિયા ચાઇના રિલેશન ઉપર ક્વેશ્ચન લખવાનો કીધો તો એ લોકો માત્ર શું લખશે? 64 જેટલી એપ્લિકેશન અથવા એપ્લિકેશન ઉપર બેન લગાવેલો. પરંતુ તમારે વાક્યરચના કેવા પ્રકારની હોવી જોઈએ કે એ અને બી નામની ચાઇનીઝ એપ્લિકેશનો, એના જેવી 64 એપ્લિકેશનો ઉપર સરકારે બેન લગાવી દીધેલો. ઓકે, તો 1 માઇલ એક્સ્ટ્રા જવાનું રાખો દરેક ક્વેશ્ચનમાં. આ બહુ નાનો મુદ્દો છે કે સીજી રોડ ઉપર કેવું છે, પહેલાં પાર્કિંગની સુવિધા રોડ ઉપર થોડી ઘણી મળી રહેતી, પણ હવે શું કર્યું છે તો વોકવે એટલો બધો મોટો કરી દીધો છે અને પાર્કિંગ નથી થતું. એના કારણે એ લોકોનો બિઝનેસ જે સીજી રોડ ઉપર જોવા મળતો હતો એમાં 50થી 60% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. તો કોઈ પણ વસ્તુનું આપણે રિનોવેશન કરીએ તો બાકીની બધી જ વસ્તુઓ તમારે ધ્યાનમાં લેવી પડે. હવે વેલે પાર્કિંગનું નામ તમે બધાએ સાંભળ્યું હશે. શું હોય છે વેલે પાર્કિંગ? તો આપણે જઈએ અને ગાડી આપણે ઉતરી જવાનું પછી મૂકી આવે. પણ એમાં સમસ્યા શું થાય છે? એ લોકો પણ એવી અસુરક્ષિત જગ્યાએ મૂકી આવે છે જઈને કે ત્યાંથી ટોઈંગ થવાની સંભાવનાઓ નથી એવું ના કહી શકાય. એટલે એવી વસ્તુ છે. તો દેશના 11 રાજ્યોની અંદર આગામી 2 દિવસમાં કરા અને વરસાદનું એલર્ટ જોવા મળ્યું છે. હવે અત્યારે વરસાદ કેમ પડી રહ્યો છે? અત્યારે વરસાદ કેમ પડી રહ્યો છે? તો સૌથી મોટું કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. જે મિત્રોએ જિયોગ્રાફી ભણી લીધું છે બધાને જ ખબર હશે કે ભૂમધ્ય સાગરની અંદર આ વસ્તુ ડેવલપ થતી હોય છે અને ધીમે ધીમે પશ્ચિમ બાજુ એટલે ભારતની બાજુ ખસતી હોય છે, અરબ સાગર બાજુ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે જોવા જઈએ ને તો એ અત્યારે મધ્ય પાકિસ્તાનમાં સ્થિર છે અને એના કારણે વરસાદ પડવાની સંભાવનાઓ રહેતી હોય છે. આમ જનરલી આ શિયાળાની ઋતુમાં જોવા મળે છે અને આ કોને ફાયદો કરાવે છે? તો ઘઉં જેવા પાક પંજાબની અંદર, હરિયાણામાં, યુપીમાં, એ બધાની અંદર આ વસ્તુ બહુ ફાયદાકારક હોય છે ઘઉં માટે. પરંતુ અત્યારે જે વરસાદ પડે છે એ બિનજરૂરી છે. ચાલો આગળ જોઈએ તો યુક્રેન. તો ધુમાડાની અંદર આ ફોટો તમે જોઈ રહ્યા છો. આ તમે ફોટો બહુ જૂનો છે. શાનો છે? મેરલિન મનરોનું નામ તમે સૌએ સાંભળ્યું છે. હોલિવૂડના અભિનેત્રી હતા. આ મેરલિન મનરો મુવમેન્ટ કહેવામાં આવે છે. હવે આ પ્રકારનો જ્યારે ધુમાડો થાય અને આવો ફોટો કોઈક વ્યક્તિ એડિટ કરીને મૂકે તો માની લઈએ કે એ વસ્તુ ક્ષમાને પાત્ર તો બિલકુલ નથી, પરંતુ એટલો મોટો અપરાધ ના કહેવાય કે જેટલું સંરક્ષણ મંત્રાલય મૂકે. કયા સંરક્ષણ મંત્રાલયે મૂક્યું છે? તો યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે આ એકદમ ગંદી હરકત કરી, નિમ્ન સ્તરની માનસિકતા દર્શાવી છે અને આના કારણે ભારત ખરેખર આના ઉપર ગુસ્સે થાય એ વસ્તુ 100% વ્યાજબી છે. આમ તો સંરક્ષણ મંત્રાલયનો એનો મંત્રી હોય ને એને તડીપાર કરવો જોઈએ. આ વસ્તુ થવી જ ના જોઈએ. કેમ થાય? તો એકાઉન્ટ ઉપરથી ટ્વીટ તો હતું એ હટાવી લેવામાં આવ્યું છે ભારે વિવાદ બાદ, પરંતુ આ વસ્તુ મૂકવી એ ખરેખર વ્યાજબી ના કહેવાય. આ ખરાબ માનસિકતા અથવા વિચલિત માનસિકતાને પ્રદર્શિત કરે છે. હવે સંદેશની અંદર આ યુનિક ડેટા આપેલો છે. શાનો? તો ગુજરાતની અંદર 4%, 3.9 યાદ રાખશો નહીં, 4% જેટલા નાગરિકો
અસ્થમાથી પીડિત છે. અને અસ્થમાના મોતમાં કુલ ભારતની અંદર 42% મૃત્યુ થાય છે. મતલબ કે વિશ્વમાં જેટલા મૃત્યુ થાય છે એ પૈકી 42% મૃત્યુ તો માત્ર ને માત્ર ભારતમાં થતા હોય છે. અસ્થમાના દર્દી ઇન્હેલરની સારવારને લઈને અરુચિ દાખવે છે અને જેને લીધે બીમારી વધતા અસ્થમાનો એટેક આવે છે. એટલે આપણા દેશમાં બધી જ વસ્તુમાં કેરલેસનેસ જોવા મળે છે કે કોલેસ્ટ્રોલ વધવાની ગોળી આપી તો એ પણ નહીં કરવાની, બીપીની ગોળીઓ હૃદયના દર્દીઓને આપવામાં આવે છે એ પણ એ લોકો નથી કરતા. અસ્થમાના પંપ વિશે પણ આવી ગયું કે ઇન્હેલર જે લેવાનું હોય એના પ્રત્યે પણ અરુચિ દાખવે છે, તો ખોટી વસ્તુ કહેવાય. મેં આજે ટેલિગ્રામ ચેનલમાં જે હાઇલાઇટ કરીને મૂક્યું એની અંદર મેં મેઇન હાઇલાઇટ લખ્યું છે કે શું પ્રદૂષિત પાણી પીવે છે આપણો ડાલામથો? તો જે સિંહ જે નદીમાંથી પાણી પીવે છે એ નદીનું નામ છે હિરણ નદી, તલાલા. ગીર તલાલાનું નામ તમે સૌએ સાંભળ્યું હશે. ને અત્યારે ગરમીની સિઝન છે, મસ્ત એવી પાકેલી કેરીઓ પાવડરથી પકવેલી ને કાર્બાઇડથી પકવેલી કેરીઓ તમે ખાતા જશો. અને મેં ગઈકાલના ન્યૂઝપેપરના છણાવટમાં 2 નામ કીધેલા. જે મિત્રોએ ગઈકાલનો વિડીયો પૂરેપૂરો જોયો હશે એમના મિત્રોને ખબર હશે કે કયા 2 પ્રકારના રસાયણો દ્વારા કેરીઓ પકાવવામાં આવતી હોય છે. આ પ્રકારના નામો સખત કામ લાગતા હોય છે. તમે નામ યાદ રાખ્યું છે કે નહીં? પરંતુ મને યાદ છે, ઇથોપાન હતું અને ઇથાન કરીને 2 નામ હતા. યાદ છે કે નહીં? તો વ્યવસ્થિત રીતે જુઓ અને જે લખવા જેવું લાગે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ લખી લો, નોંધી લો અને મહિનાના અંતે એનું રિવિઝન કરવાનું રાખો. ખાલી રિવિઝન કે બીજા બધા મેગેઝિન વાંચીને પાસ નહીં થવાય, આ બધી વસ્તુઓ પણ લખવી પડશે. તલાલામાંથી પસાર થતી આ નદી પ્રદૂષિત થઈ છે, એના ઉપર હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી કે સિંહ જ્યાંથી પાણી પીવે એના માટે આપણે આટલું બધું ગર્વ અનુભવીએ છીએ. સિંહ આપણા ગુજરાત માટે પ્રાઇડની વસ્તુ છે, તો આ વસ્તુ કેમ થવી જોઈએ? ચલો, આ છે 124 કલમ A. 124A શું છે? ઇન્ડિયન પિનલ કોડની 124A. તો સરકાર રાજદ્રોહના કેસ અંતર્ગત કોઈપણને નાખી શકે છે જેલમાં. અને એના ઘણા બધા દુરુપયોગના ઉદાહરણો કોને જોવા મળ્યા? તો સુપ્રીમ કોર્ટને જોવા મળ્યા. પરંતુ સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢવાનું શરૂ કર્યું સરકારનું, એટલે સરકારે કીધું છે કે સરકાર બ્રિટિશ યુગના રાજદ્રોહ કાયદામાં સજાની પુનઃ સમીક્ષા માટે પરામર્શ કરશે. હવે સરકાર કોઈ પણ નવી આ કાયદા અંતર્ગત FIR નહીં કરે કે જ્યાં સુધી નવો સુધારો ના આવી જાય. અને કાયદાના દુરુપયોગની પણ સખત ફરિયાદો જોવા મળી હતી. હવે તમે આ વસ્તુનો ઉપયોગ કઈ રીતે કરી શકો? અમુક વખતે સરકારનું પોતાનું સ્ટેન્ડ કંઈક અલગ હોય. LGBTQને લગ્નના રાઇટ્સ આપવા બાબતે સરકારનું વિરોધી વલણ છે, એ તમે બધાએ જ જોયું છે. સરકાર નવા તર્ક રજૂ કરી રહી છે સુપ્રીમ કોર્ટની અંદર. એ માન્ય રખાય છે કે નહીં એ ભવિષ્યની વસ્તુ છે, પણ સરકાર એવા તર્ક રજૂ કરે છે કે જેના પરથી દેખાય કે વિરોધી વલણ. છતાં પણ સરકાર તમારો મત જાણશે કે તમારો સરકાર વિરોધી મત છે કે સરકારના પક્ષમાં મત છે, એટલા માટે સરકાર પૂછશે. તો તમારે જ્યારે 124 ઉપર લખવાનું થાય, તમે ગમે તેટલા વિરોધી ઉદાહરણ ખબર હોય છતાં પણ પોઝિટિવ ટ્રેન્ડ પણ તમારે લખવો પડશે ને લખવો જ પડશે. અને GPSCમાં તો ખાસ. ઓકે, તો એ વખતે તમારે લખવા કામ લાગશે છે કે સરકાર આના ઉપર પુનઃ સમીક્ષા કરી રહી છે, એવું સરકારે સુપ્રીમ કોર્ટની અંદર વચન આપેલું છે. અને આજના છેલ્લું પેજ શું છે? તો ગુજરાત સરકારની આવક પણ ભારત સરકારની આવકની જેટલી જ રેકોર્ડ બ્રેક જોવા મળી. 20% જેટલું GST કલેક્શન, GST અને વેટ કલેક્શન વધ્યું. અને કેટલું થઈ ગયું? તો 1 લાખ કરોડને પાર થઈ ગયું. 1.0 થાય ને એટલે શું કરવાનું? 1 લાખ કરોડને પાર થયું. 1 લાખ કરોડ થયું નહીં, 1 લાખ કરોડને પાર થયું, એ રીતે લખી શકો. આ આવક GST અમલીકરણ બાદની સૌથી વધુ માસિક આવક છે. જ્યારથી GST લાગુ પડ્યો એના પછી સૌથી મોટી આવક થઈ હોય તો આ છે. હવે તમે એક્ઝામની અંદર આ વસ્તુ એટલા માટે લખી શકો કેમ કે આ પહેલી જ વખત એવું બન્યું. 2016માં GST લાગુ પડ્યો એના પછી પહેલી વખત, એટલે કેટલા વર્ષ થયા વિચારો? 7 વર્ષ પછી આ વસ્તુ જોવા મળી. એટલે હજી એને તમે 7-8 મહિના સુધી ખેંચો આ ડેટાને તો ચાલશે. એવી વસ્તુઓ પેરિશેબલ આઇટમ્સ કે જે બગડી જાય એવી હોય છે, જેમ કે મીઠાઈ બનાવેલી હોય એવી આઇટમોની અંદર આ ફોર્મેટની અંદર લખવું હવે ફરજિયાત કરવામાં આવ્યું છે. આના ઉપર ચર્ચાપત્ર પણ પૂછવું હોય તો પૂછી શકાય કે માર્કેટની અંદર અત્યારે ઘણી બધી આઇટમો એવી ડુપ્લિકેટ વેચવામાં આવતી હોય છે. આના અંગેનું કારસ્તાન થોડાક દિવસ પહેલાં જ ઘી ને બધા સ્વરૂપમાં બહાર આવેલું. ઘી, મીઠાઈ ને બધી જ વસ્તુમાં અત્યાર સુધી કેવું હતું? બેસ્ટ બિફોર કરીને 6 મંથ લખેલું હોય. બેસ્ટ બિફોર 6 મંથ્સ.
કે આટલા 6 મહિના સુધીમાં વાપરી નાખવું અને પેકેજિંગની ડેટ લખી દીધી હોય, પરંતુ હવે કમ્પ્લીટલી આ લખવું પડશે કે આ તારીખ, આ મહિનો અને આ વર્ષ સુધી જ આ વસ્તુ વાપરવાની એવું ફરજિયાતપણે લખી દેવાનું રહેશે. બેસ્ટ બિફોર ડેટના બદલે આ વસ્તુ લાવી દેવામાં આવી છે. ચલો મિત્રો, આટલી જ વસ્તુ કામની હતી. બિનજરૂરી તમારો સમય વેડફવાનું મને ગમતું નથી, એટલે હું દરેક વસ્તુ જેટલી કામની છે એટલી જ વસ્તુ ઉપર ચર્ચા કરું છું. થેન્ક યુ મિત્રો, આવતીકાલે મળીએ.